રાનપેજ પેટ ડૂટીના હિસ્સા પર આરામથી બાંધી શકાય એટલી પહોળી હોવી જોઈએ. રાનપેજને નીચેથી નિતંબ કુલા સુધી ફાડી લો, જેથી બંને પગ કપડામાં લપેટી શકાય. તેને લંગોટ પર એવી રીતે બિછાવી દો કે મૈયત પર બાંધી શકાય. કફન પર જ્યાં નિતંબ આવતા હોય ત્યાં રૂ બિછાવી દો. કોઈ પણ પડે મૈયત બિલકુલ ઉઘાડું ન થઈ જાય તેનો ખાસ ખ્યાલ રાખવો. અગર મૈયત સ્ત્રીની હોય તો સીનાબંધ સ્ત્રીના સીનાને આસાનીથી ઢાંકી શકે એટલું લાંબુ અને પહોળું હોવું જોઈએ કે એ આસાનીથી સીના ઢાંકી શકે અને એની ફરતે બાંધી શકાય અને એના પાલો એકબીજા પર આવી શકે. આને કફનીના પાછળના ભાગ પર જ્યાં સ્ત્રીનો સીનો આવતો હોય ત્યાં બિછાવી દો, જેથી જનાઝાના આવ્યા પછી એ સીના ફરતે વીંટી શકાય. હવે મૈયત આરામથી ઉપાડી કફન પર એવી રીતે રાખો કે નિતંબ રાનપેજ પર રાખેલ રૂ પર અને માથું કફનીને માથામાં પહેરાવવા જ્યાંથી ફાડવામાં આવ્યું હોય ત્યાં રહે. સૌ પ્રથમ રાનપેજ બાળકની નેપી લંગોટ બાંધવામાં આવે છે એ રીતે બાંધી લો. ફાટેલા છેડાનો જમણો હિસ્સો ડૂટી પર બંધાયેલા હિસ્સાની નીચેથી કાઢી ડાબા પગ પર અને ડાબો હિસ્સો ડ્યુટી પર બાંધેલા હિસ્સાની નીચેથી કાઢી જમણા પગ પર લપેટો. પછી લંગોટ લપેટો. બાદમાં કફની પહેરાવી દો. કફની પર શહાદતનામા મૈયત માટે સીધું રહે એ રીતે રાખી દો. અહીં ફરી એકવાર હું એ જણાવતો ચાલું કે કેટલીક વખત અજ્ઞાનતાને કારણે સ્ત્રીઓને રાનપેશના બદલે અથવા રાનપેશના ઉપર શલવાર પહેરાવી દે છે અથવા નેપી કે પેમ્ફર, જેની છૂટ નથી. કફનમાં સીવેલા કપડાની ઇજાજત નથી. અગર મૈયત સ્ત્રીની હોય તો રાનપેજ બાદ સીનાબંધ બાંધો. પુરુષોને અમામો એવી રીતે બાંધો કે તેના બંને છેડા ગળાની આસપાસ રહે. છાતી પર દુઆએ નૂર રાખી દો. સ્ત્રીની મૈયત હોય તો વાળને મકનાથી લપેટો અને દુપટ્ટો ઓઢાડી દો અને બોરડીની લગભગ 1.5 પાલિશની ડાળ રૂમાં વીંટી છાતી પાસે રાખી દો. ઉપર બુર્દે યમની એટલે કે દુઆએ જોશ અને કબીર વાળી ચાદર નાખી મૈયતને ચાદરમાં વીંટી માથા અને પગ તરફથી બાંધી દો. જેમ કે પહેલે જણાવાયું છે કે વાજિબ ફક્ત કફની, લંગોટ અને ચાદર છે, બાકીના બધા કપડા મુસ્તહબ છે. આ તમામ વિધિ પૂરી થયા બાદ મૈયત નમાઝે જનાઝા માટે લઈ જઈ શકાય છે.
નમાઝે જનાઝા માટેનો હુકમ. જેની ઉંમર 6 વર્ષ કે તેથી વધુ હોય એવા દરેક મુસલમાનની નમાઝે જનાઝા પડવી વાજિબ છે. નમાઝે જનાઝા અલ્લાહની ખુશનુદી માટે પડવામાં આવે છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકની મૈયત પર નમાઝે જનાઝા પડવી જરૂરી નથી. મૈયતને જનાઝામાં સીધી રાખી દેવામાં આવે. અગર મૈયત પુરુષની હોય તો ઇમામ જનાઝાની મધ્યના હિસ્સા પાસે કિબલા તરફ મોઢું રાખી એવી રીતે ઉભા રહેશે કે હવાની લહેર આવે તો તેમના કપડા ઉડીને જનાઝા સાથે ટકરાય. અને મૈયત સ્ત્રીની હોય તો ઇમામ ઓરતના સીનાના હિસ્સા પાસે કિબલા તરફ મોઢું રાખી ઉભા રહેશે. મૈયતનો જનાઝો એવી રીતે રાખવામાં આવે કે મૈયતનું માથું ઇમામની જમણી બાજુએ અને પગ ડાબી બાજુએ રાખવા જરૂરી છે. નમાઝે જનાઝા ઉઘાડા પગે જ પડવી જોઈએ. નમાઝે જનાઝા પડવા માટે ગુસલ, વઝુ કે તયમ્મુમની જરૂરત નથી. અલબત્ત અગર કોઈ કરી લે તો બહેતર છે. નમાઝે જનાઝા જમાત સાથે જ પડી શકાય છે. પુરુષો માટે નમાઝે જનાઝા. નમાઝ શરૂ કરવા પહેલા 3 વખત મોટેથી અસ્સલાત 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 કહેવામાં આવે. નમાઝે જનાઝાની નિયત કરવી. ઇમામ મોટા અવાજે નમાઝ અદા કરશે જ્યારે નમાઝમાં શરીક લોકો હળવેથી દોહરાવશે. તકબીર અદા કરતી વખતે બંને હાથ કાન સુધી લઈ જવા જોઈએ. الصلاة 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 صلاة الميت عباد الله. પહેલી તકબીર. الله أكبر. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا بين يدي الساعة. બીજી તકબીર. الله أكبر. اللهم صل على محمد وآل محمد وبارك على محمد وآل محمد وارحم محمدا وآل محمد كأفضل ما صليت وباركت وترحمت على إبراهيم وآل إبراهيم إنك حميد مجيد. وصل على جميع الأنبياء والمرسلين والشهداء والصديقين وجميع عباد الله الصالحين. ત્રીજી તકબીર. الله أكبر. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. ચોથી તકબીર. الله أكبر.